हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है और पापा भिंडी में मस्त टहल रहे हैं। अभी नया नया चिबड़ा बिबड़ा उगाएंगे। आइए चलते हैं किचन में। और यार में वाह भाई वाह, चकली के साथ माँ बेटी भी उठ गए। जय स्वामी नारायण। जय स्वामीनारायण। कैसे हो? बहुत बढ़िया है। बहुत बढ़िया है, वाह भाई वाह। और यहाँ पर अलग, यहाँ पर अलग, अलग अलग हो गए हैं मेरे दो लोट अलग अलग કેમ બને છે? મોનકિન જંતુ દેખા છે હા લે અમે મંજૂરી કરી છે ઓને જુદી એને મંજૂરી કે માર થેપલા ખાવા છે માર થેપલા નથી ખાવા મમ્મી કે મારે તમે ખાયો ભાઈ મેચ નથી થતો એટલે વિચારો મેચ નથી થતા। અલગ હો ગए અમે હા હાર લે આજ કે તું જુદી તારો જુદી રાંધવાનું છે જુદી રાંધવાનું થેપલા લોકો બાકી વાહ બોલો લ્યો। આ તો હારું તમે દાંત કાઢતા કાઢતા જુદા થાવ ઘણા પ્રેમથી જુદા થઈ જુદા લોટ બાંધવાના જુદા શાક બનાવવાના। પછી એક કામ કરવાનું, તું બનાવી નહીં મમ્મીને ખવડાવવાનું, તમે બનાવી એને ખવડાવવાનું, એટલે પાછા ભેગા થઈ જાવ। પરિવાર જેટલું હારે ને એટલી મજા ને। આપડે પરસોત્તમભાઈ ની આપડે ગયા હતા, શું કેતા હતા? ઈ કે તમારા બધું છે પણ સારું કાંઈ હારે બે વાળા પાંચ નથી, શું કામ નું? હા, ઈ પરિવારને બહુ ઇમ્પોર્ટન્ટ આપ્યો। ઈ કે હા 10 વાગે તો બધા ભેગા થઈ જાવ। કેનેડા છોકરો રહેતો તો તોય એને એમ કીધું કે નહીં અહીંયા તું વૈયા હું તને ભણાવું ગણાવું ત્યાં પણ બોલી કરી પેલા મારે ભેગું રહેવાનું। હા, એટલે ત્યાં ભણવા જો ને પછી આવી પપ્પાનું કામ પકડી લીધું, ઘણા પપ્પાનું કામ પકડી લેશે પણ બોલે નહીં ને અલગ રહે। અને આ તો પપ્પાનું કામ પકડી લીધું છતાં પપ્પાને કેટલું માન આપે અને બધાય બહુ પપ્પા પપ્પા કરે, હારે જમવાનું હારે બેહવાનું। છોકરા કેવાય એના સંસ્કારી, તો એટલો મોટો ધંધો તો કેવો આમ છોકરો કેવો સંસ્કારી। હા, તો એ परिवार एक है तो मजा है। तो मजा हमने तो ये परिवार एक तो हाँ, बाकी मजा नहीं है। હવે તો ઘડી કાક બો અમે તો કોઈ બોલ્યું નથી પણ ઘડી કે નો બોલી તો અમને હક નો થાય। તઈ તો એમ કે ઈ તું નત હું નથી, ઈ કે બે વાતોડા વહી ગયા છે। હા, મજા ન આવે બે વાતોડા વહી ગયા છે, ગમતું નથી। વાતો કરવા જો હે ખાવા નો દે કાઈ નહીં મજા આવે પણ વાતો લોકો કોઈ ટાઈમ વયો જાય, ફ્રેશ થઈ જાય। ટાઈમ તું જમવા ન દે તો કાઈ પણ વાતો કરવા જો ના જમવા દે મમ્મી જમાવે તો નકર કોને બાવા વાતો કરવી આજ સુધી એકલા એકલા તો કોને વાતો કરી ટીવી આર વાતો કરતી જૂના ગીત સાંભળતી બાવા જેવું મમ્મી સાંભળો રાતે જેવા ટાઈમે જી તમે સો બધા પણ એ ફીલ કરાવે કે આમ આપણે જીવતા છીએ એમ, કે અમુક પેલાના સોંગ એવા હતા ને કે આપણને મજા આવે, આપણે ખુશ રહીએ ઘણા એવી રીતે જીવે છે। મ્યુઝિકમાં બહુ મોટી તાકાત છે। तो ये क्या पिंडा लगाया है? ये है थेपला। थेपला का पिंडा यहाँ पर लगाया है माँ ने। यहाँ पर भाखरी का लगाया है। भाखरी एक पप्पानी भाखरी। अच्छा, बेज तो आ मम्मी ની મમ્મી ક્યાં ખાવાની લ્યો છે એ ખવડાવવાનું ખાવાનું નથી, ઓછા થતા રહે। ડાયટિંગ માં ઉતરાસ તો ખબર નથી, સવાર સવાર મગ ને બધું ખાઈ લે કા મમ્મી। આ પાણી જો જીરાનું પાણી, હા હા, આજ મગ પલાળેલા છે, મેથીનું પાણી છે, मेथी का पानी, દાણાનું પાણી છે, दाना का पानी। મારા માટે ડ્રિંક શરૂ છે और અત્યારે। यहाँ पर किंजल के लिए सुबह सुबह का सवार सवार मस्त, में ये सारा हेल्दी वाला मामला तो यहीं पर बना है। मग सुबह सुबह, मेथी, यहाँ पर दाना, और ये किसका पानी? ये जीरा अजवाई और लाइटन थेपला बने तो ताजे अच्छा, ओके। लाइटन थेपला बने तो ताजे कोण થાય કેમ ન થારે વની તાजे કોણ થાય જુદી થશું તો થેપલા બને જો તો હા સારું કહેવાય। લ્યો, જુદાઈમાં એકબીજાનું કામ કરી દે। હા, જુદાઈમાં એકબીજાનું કામ કરે ને એકબીજાનું વિચારી સારું ન આ તો મને એમ થયું કે અમારે તો મોડું થાત હાલશે, તું છોકરા વાળી છો તને વેલા હે એમ નહીં તો તમે જુદા થાવ છો ભેગા થાવ છો, ભેગા થઈ આ બધું ભેગા થાવ તો એવું લાગે। બધા ભેગા થઈ કામ કરી કરી વખત નથી કાઈ। हाँ, तो यहाँ पर घी से लथपथ पूरा भाई मस्त थेपला बना रहे। थेपला
અરે લે હું જો બધું ખડ દાંત કાઢતા કેરી આમ કરી મેં આ નીચેનો ભાગ હતો ખાટ હોય ને મેં ચાખો તો બહુ મીઠું એકવાર ચાખો તો એકવાર અરે પણ ખાટી છે मजा मस्त लास्ट राजापुरी है वो आज निकाल देंगे ना राजापुरी का रस निकाल रहे अभी रस निकाल रहे हैं अरे वाह पूरी खाएगी पूरी लास्ट वेरी गुड फिर अगले साल अभी लेना है खाटी लागे से तो तन पका लिए था बीजी ताजी हाँ वापस माहौल जो है वो हवा घूम रही है और हवा की वजह से क्या होता है बादल इधर उधर चले जाते हैं और बारिश की गुंजाइश नहीं होती आइए यहाँ पर हम खाना खाने बैठ जाते हैं किंजल आज खाने में क्या है ओहो क्या बात है भाई मस्त मैंगो का रस निकाला राजा का रस है राजा का रस साथ में है रसादार बटेटर की सब्जी आलू की मस्त सब्जी बनाई है तो पर पूछो केम लागे કેમ છે પપ્પા રાજા એમ છે ને રાજા આ કામ કરે ભાવે બો કા હા મને નથી ભૂખ લાગી કિંજલ 2 કિલો વજન ઉતરી હે 2 વજન ઉતરી ગયો 2 કિલો ઉતરી ગયો લે તમારે ક્યાં ઉતારી તમે ડાયટિંગમાં એટલા ઉતરે ડાયટિંગ જ કરે ન કરે પછી મારે 1 કિલો ઉતરી આ તો ગર્વ કરે ખાય નહીં પછી હાય આમ થાય સામને में થાય नहीं खाओ नहीं तो चलिए अभी खाना शुरू करते हैं मजा आया देखो भिंडी देखो कितनी मस्त हवा में झोंका खा रही है और ये यहाँ ये छोकरी ड्राइंग कर रही है अभी ड्राइंग टाइम है रुई का तो कल तो संडे है तो यहाँ पे देखो अभी मस्त ड्राइंग कर रही है रुई को बहुत अच्छी लगती है ना ड्राइंग करना रुई बहुत अच्छी लगती है ना और क्या अच्छा लगता है और मम्मी मम्मी नहीं मम्मी तो सबको अच्छी लगती है बेटा स्टडी करना अच्छा लगता है हैं अच्छा लगता है यस ओके तो अभी इसमें कलर पूरने वाले हो रुई कलर क्या ये जरी वाली है ना हाँ, जरी वाली में अच्छा फिर मुझे एने पसंद लगे तो मैं कितने सारे देखो बहुत सारी पेंसिल अलग अलग है ना और रुई के गिफ्ट में आए थे ना रुई सब इरेजर सब वगैरह हाँ ये देखो पाउच भी आया था बहुत अच्छा है सब कुछ अच्छा अच्छा है सब कुछ अच्छा है तो अभी चलो ड्राइंग करो ओके और हाँ बाद में पढ़ाई करना है ना अभी होमवर्क बाकी है स्कूल का हाँ शाम के 4 बजे है और यहाँ पे देखो बहुत बढ़िया बारिश हो रही है अभी ठंडा ठंडा भी मौसम हो चुका है तो बहुत अच्छा लग रहा है यहाँ पे मम्मी भी बैठे हैं मम्मी हेलो હવે વરસાદ આ વરસાદ નહીં રોકાય આ નહીં રોકે ને નહીં એક ધારો આવશે ચારે પર એક મમ્મીની બોલી હાચી પડે એવું લાગે છે એક રસ થઈ ગયું છે ને હા એક રસ થઈ ગયું हाँ देखो अभी दर्शक भी अभी सूख गए हैं अभी देखो अभी मस्त आ नहीं वरसाद बहुत ज्यादा बारिश आने लगी है अब लगता है कि ये बारिश नहीं रुकेगी बहुत ज्यादा आती रहेगी हाँ બેન સાચું પડે એવું લાગે છે જો હું હાથી પડે વાણી સાચી પડે એવું લાગે છે મમ્મીની તમારી મમ્મી કે હવે નહીં રૂકે કેમ હા હવે તો બંધ નહીં થાય ચાલુ બંધ જ નહીં રહેશે થાય કેમ કે એકાકાર થઈ ગયું એક એકાકાર થાય ને સરખું થઈ ગયું બધું એક રસ થઈ ગયું એક રસ થઈ ગયું આ દુખે છે એ ઢીંગો તું કેમ ઉઠી ગઈ એ ક્યાં દુખે છે આ રહીને હે કોઈ દુખે છે આ રહીને આ રહી કાલ મસ્ત તેલ નાખ્યું તો દાદાને હારું મસાજ કેમ કરું છું તેમ મસાજ खाए के अभी सॉन्ग सुन के एंजॉय कर रही है दोनों भी आरो શું કરે છે આરોહી सॉन्ग સાંભળે છે તું हैं देखो अभी एंजॉय के मूड में दोनों भी तो यहाँ पे देखो मैंने अभी सब्जी मस्त बना के रेडी रख दिया है तो अभी उबल रही है तो अभी हो गई है रेडी और इसमें हमारी खिचड़ी बन रही है मेरी और मम्मी की है ना मम्मी આપણે ખીચડી हर रोज हम खिचड़ी खाते हैं रात को ताकि हल्का फुल्का ही अच्छा लगता है बहुत क्या है भारी खाते हैं ना तो बाद में पेट नींद भार नहीं भार आती पे जाता अच्छे से ऊँग नहीं आती तो यहाँ पे सब्जी हो गई रेडी तो अभी रोटी बाकी है પાણી ફરી દેવો આવતો તો બંધ થઈ ગયો જો એમને આ વાદળા બાકી છે જે વરસે વરસે વયો તો વયો કેમ છે તો પોરે પોરે વરસે પાણી બીજે વરે એમ નથી કેતો આ વરે એમ કહેવાનું હા તમે કીધું અહીંયા ચાલુ જ રહે કન્ટિન્યુ એટલે વયો ગયો મમ્મી આયા પોરે પોરે વરસે પાણી તમારી સફળ ન થયો તમારી કીધું દર્શક આવશે હા, પણ હા. બાજુના ગામમાં બાજુ ગામ આયા ને મમ્મીને આયો ને હા તમે આયા કેતા હતા મમ્મી આપણે આવશે જોતો હશે બાકી છે હજી. अभी धीरे धीरे आ रही है बारिश
तो चलो अभी दर्शक और सब जाने वाले अभी बाहर। अभी ये बारिश अभी पायल का फोन आया था, उसका आज बर्थडे है ना। अच्छा, अरे वाह, हैप्पी बर्थडे पायल। हाँ। क्या बात है। तो अभी रात के बजे 10 और यहाँ पे देखो अभी थके पके अभी पापा और दर्शक बैठे हैं क्योंकि आज बाहर गए थे काम के लिए। मजा आ गया तो भाई, कैसा लगा वहाँ पे? बहुत ही मस्त मजा आ गया। अच्छा रहा सब? घूम फिर के आया और बारिश का माहौल था ना, इसलिए यहाँ से अमरेली तक, अमरेली से आगे तक सब जगह बारिश ही बारिश थी, ओके। तो बहुत मजा आ गया। ये अभी शर्ट बहुत अच्छा लग रहा है आपको। हाँ, एक आज शर्ट ये मेरा है और आज एक विराली ने गिफ्ट दिया, ओहो क्या बात है। तो वो भी मेरे पास शर्ट पड़ा हाँ है। मैंने देखा, बहुत अच्छा है। हाँ, तो यही कंपनी का है, उनको पता है कोई अच्छा लगता है ना, हर बार जाते तब ये वही वही का लेता हूँ, तो अच्छा लगता है। मैं हूँ विचारो છો તમે? એ કાંક ફરીને આવ્યા પણ આપને કીધું નહીં ક્યાં ફરી લઈ નો ગયા લઈ ન ગયા. અમે હમણાં આવી કામ પતાઈને આવી પણ કે ફરવા ગયા તા ઈ નો કીધું, ન કીધું કે કામ કરવા જાય છે કીધું। तो क्यारेक तो उनको पता है। ન દીધું કે આમ ક્યાં ફરવા ના તમને શું ખબર પડે જો બાપ દીકરા બાનું આવડે છે, બાનું બતાવતા સારું આવડી જાય, બાપ દીકરા એક થઈ ગયા કે ક્યાં ફરવા જાય તમને આ પેરેદાર લઈ જાય ને તો ગાર હોય ને તે લઈ જાય આવડે। એટલે એને ખબર પડે આ નો કરે ખાટલો માણ માણ આવે નહીં। જો તો ખરી હાશ બાપા હાશ બહુ આવડે। અમને કેમ ચાલતા રાહ જોતા રહી ગયા કે અમારે હાટુ કાંઈક લાવશે. કંઈક લાવશે ખાવા પીવાનું કંઈક નહીં। રસ્તામાં કાંઈ દુકાન આ હતા શું કરવાનું? એ બીજું ન્યા હું આમે વરસાદ સરસ આવતો તો કીધું ભાડા લાવ્યો તો તમારું પણ તમારે પણ ઘા 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 કરે તે। છે? વરસાદ સરસ આવે કે ખાવાનું મન થતું ન્યા દિમાગ। પણ વરસાદ સારો હતો ભજીયા કરીને ખાવા હતા. પણ આજે અમારે ઓલા છે ને આપડા અજમાના ભજીયા કરવાના હતા, અજમાના ભજીયા બહુ સરસ થાય, હા તો કાલે કાલ બનાવું છું પણ આજ તમે લોકો લેટ આવવાના હતા ને એટલે હા, પછી એટલે તો- પ્રોગ્રામ કેન્સલ અને કર્યો। ભજીયા આમ તો વેલા ખાઈ લેવાય, હા એ બહુ હેવી થઈ જાય ઓઇલ વાળું એટલે વહેલું 5 જ વાગે ખાવું ખાઈ પડે। લો ને ચાલુ વરસાદમાં, તો જ મજા આવે, બહુ મજા આવે, બહુ ઠંડી મજા આવે। ઠંડી મોસમ હોય ને ત્યારે આજે મજા આવે। પહેલા દિન હે કે તાબેનને બારિશ ફોન આવી। કર્યો હા કે હું કરો છો તો કે હું તો ભજીયા ખાઈને સૂતી છું. લે કોણ? ક્યાં પોણા જલસા 7 વાગ્યા ત્યાં ભજીયા કરીને ખાઈ લીધા. મુક્તા બેન ઠેક, અચ્છા, હા, હા, હા। હા, ભજીયા તો કે હા ના એકલી હોય તો મન થાય તો હા, ખાઈ 6 વાગે બનાવીને ખાઈ લે। ખાઈ લીધા. 6:30 બનાવીને ખાઈ લીધા. ક્યાં જલસા છે જો। પોણા હાથ હોય ને હાથે જે મોઢું થોડું કરે હા ખાવું એમાં મોઢું કરે, એમાં મોઢું ન કરે બે આ તો વિચારી બે દી થા ભજીયા ખાવ પણ બે વિચારે ચૂલો આ પડે કે ના ચૂલો આ નહીં પણ આપણે એનું દાદા એને માયા કર્યા તો મને એમ થયું કે હું એકલી શું લાઈને હાથ છોડે નહીં ઝૂલો છોડે હા બેઠા રે આખો દી। તમે અમને હોપી દીધો તમે આવું વિશે હા તમે જ નાખ્યા ઝુલત શું કર્યું આમ ક્યાં જાય કામ એને પોરો દેવાય તો તમે બેસી જાઓ પાછા હા ઘણા ઘાય છે કેવું જાય કરે પૈસા વસૂલ કરવા પડે ને કામ। તો પાછું તમે બેસી જાઓ. કડા ગાય દે ખાધી। મારી બેનનો ખરીદેલો છે તેમાં મારો પૂરો હક છે એટલે હું બેહું હા મને કે ઈ કે તમે બેહો એટલે હું બેહું છું. સાચી વાત છે, તો મમ્મીનો આરામ મળે છે એમાં। એમ નહીં મમ્મીનો ખરીદેલો છે એટલે हाँ। આપણે હક છે ને હાવું. હા જ તો હોય જ ને હક। और काफी लोगों ने बोला था कि भाई सूरत में आप आ रहे हो तो पक्का एड्रेस तो पक्का वही है, सरथाना जगतना का कम्युनिटी हॉल, 2 और 3 तारीख सुबह 10 बजे से रात को 8 बजे तक है। तो मोस्ट ऑफ पहले दिन ही सब आ जाना तो अच्छा रहेगा, क्योंकि वरना स्टॉक स्टॉक का- खत्म कब हो हाँ, जाएगा क्योंकि पता ये नहीं हाथ से चलता, बनता है ना, इसलिए हम इतना ज्यादा भी नहीं बना पाते, बहुत टाइम थोड़ा थोड़ा बनता है और आप सबके लिए लेके आते हैं। तो जितना बनता है उतना लेके आते हैं और एक दिन में फिनिश होता है, क्योंकि ये मशीन से फैक्ट्री में नहीं बनते, हाथ से बनता है, इसलिए क्वालिटी बनती है, इसलिए असर होता है, ठंडक होता है, मजा आता है। और माँ बेटी की मेहनत रंग लाई है, इसलिए मजा आ रहा है। लोगों को बहुत ही अच्छी न्यूज आ रही है, अच्छे ऐसे रिजल्ट मिले जो हमने सोचा भी नहीं। सोचा भी नहीं था। तो हाँ ये आप दोनों का હું ને મમ્મી હમણાં એ જ વિચારતા હતા મેં કે આપણે સ્ટાર્ટિંગમાં પેલું નાનું તપેલું ઘર માટે જ બનાવ્યું હતું ને અત્યારે કેટલા તપેલા ચાલુ થઈ ગયા એમ। तो ऐसी बातें, ये सब भगवान की कृपा है, और आगे भी अच्छी नीति और नियत से बनाते रहेंगे ना तब तक अच्छा ही होगा। पहले लोगों का सोचने का कि भाई उनका अच्छा होगा, उनका अच्छा होगा ना तो हमें वापस दोबारा ऑर्डर देंगे। हम हमारा ही सोचेंगे ना तो ऐसा नहीं बिजनेस चलता, कोई काम नहीं चलता। पहले हम जिसके लिए बना रहे उनका अच्छा हो तो हमारा आने वाला समय में अच्छा होता रहेगा। आपके बिजनेस से समाज को किसी को तकलीफ होती है तो वो लंबा नहीं चलता, ऐसा है। चलो फिर बाकी जाएंगे, सो जाना है ना आज, हाँ अभी सो जाएंगे, सुबह सुबह जल्दी उठते हैं, उठना है। दोपहर में सोए नहीं है, हाँ इसीलिए। थके पके भी बैठे हैं तो अभी सो जाओ। चलो हाँ। रोही क्या कर रही हो? रोही का ड्राइंग तो देखो, रोही रोही ड्राइंग दिखाओ बेटा। पीछे वाला देखा उसने, वो रैम्बो देखा, अरे उसने वाह। अपने हाथ से बनाया।
कलर बहुत अच्छा पूरा है। यहाँ पर लव बर्ड्स बनाए। रूही को ड्राइंग बहुत अच्छा लगता है। रूही स्टडी में इतना अच्छा नहीं लगता, ड्राइंग में बहुत अच्छा लगता है रूही को। ભણવા કરતા રંગ પૂરો બહુ મજા આવે। તેમાં બધાને એક એક હોય, બધા ઈ તો બધું એકને આવડતું હતું, બીજાનો વારો ન આવે. બધા ઓફિસર નો થયા બધા, એટલે એમ થાય, બધી એક એક વસ્તુ એને આવડે. આપણે ડિઝાઇનર બનાવી. બધાને અલગ અલગ કળા ભણતર ભગવાન ઓછું આપી હોય હોય, તો એને આમ આવડે, તો ઓલું આમ હોય, બીજો મગજ કામ બધાને કરે. અલગ અલગ કળા આપી હોય। બધા અલગ અલગ હોય. અત્યારે શોભનાબેન ની દીકરી છે, સુરત ડિઝાઇનર બની ગઈ છે, તો પોતાના હેઠે માણસો રાખીને માણસો રાખીને કામ કરે। આપણે એમ રોહીને કરાવશું. હા, એને જે શોખ હોય આપણે કરાવવાનો, ભણવું ન હોય કાંઈ નહીં, ફોર્સ નહીં કરવાનો કે તું આ જ કર, એને જે શોખ હોય એ કરે ને એમાં જે આગળ વધે મનથી થાય. હા, આપણે પરાયને કઈ ભણતર ન હોય. એમાં એને નો ફોડે, એને જેમાં એને ઇન્ટરેસ્ટ હોય એ જ કરી શકે। હાસ तो चलो अभी तो चलिए आज का वीडियो एंड करते हैं। हम्म, कल वापस मिलते हैं धड़बड़ाटी के साथ, मस्ती के साथ। जिसको भी एड्रेस नहीं मिल रहा है वो खास इस नंबर पे व्हाट्सअप करोगे तो भी आपको पूरा एड्रेस भेज दिया जाएगा एग्जीबिशन का। आने वाला समय में सूरत में, उसके बाद अहमदाबाद, उसके बाद हम जाएंगे जामनगर। तो जामनगर वालों को भी अभी ऑर्डर देने की जरूरत नहीं है, हम जामनगर भी आ रहे हैं। चलो तो चलो, जय स्वामीनारायण। जय स्वामीनारायण। लाइक शेयर और सब्सक्राइब कर जय दीजिए। स्वामीनारायण। मम्मी जय स्वामीनारायण। तो चलो भजन सुना दो। ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝૂલાવે ગોકુળની નારી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ તને માખણિયું વાલું, ગોપાલ મારો બોલે છે કાલુ કાલુ, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, કે નાના નાના ડગલા ભરાવું, કે નાના નાના ડગલા ભરાવું, ગોપાલ તને આંગણીએ નચાવું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને કુમુદી રમાડે, ગોપાલ તને કુમુદી રમાડે, કે હાથમાં ઘૂઘરડો વગાડે, કે હાથમાં ઘૂઘરડો વગાડે, કે પ્રાત સમય આવીને જગાડે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે। जय जय स्वामीनारायण। मम्मी जय स्वामी, बहुत अच्छा मम्मी ने भजन गाया। ગોપાલ ને હુરાઈ દીધા। हाँ અત્યારમાં સવારે પ્રાતઃ વેલા ઉઠાડાય ને। हाँ એટલે हाँ सरस सरस। तो फ्रेंड आज के लिए इतना ही है। लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। कल मिलेंगे। बाय बाय।